સનંદન સનાતન સનંદન એ સનત કુમારો ચારે ભાઈઓ એ ભગવાનનો પહેલો અવતાર છે. ભગવાનનો બીજો અવતાર વરાહ અવતાર છે. જલની અંદર પૃથ્વીને બહાર લાવવા માટે ભગવાને વરાહનું રૂપ લીધું, વરાહ અવતાર લીધો પરમાત્માએ. ત્રીજો અવતાર ભગવાનનો મનમાંથી પ્રગટ થયેલા ભગવાનનું મન એ નારદજીનો ભગવાનનો અવતાર છે, નારદજી પણ. ચોથો અવતાર ભગવાનનો નરનારાયણનો અવતાર. પાંચમો ભગવાનનો અવતાર કપિલ અવતાર. ભગવાનનો છઠ્ઠો અવતાર દત્તાત્રેય ભગવાનનો અવતાર. સાતમો અવતાર ભગવાન પૃથુરાજાને ત્યાં યજ્ઞ સ્વરૂપે પ્રગટ થયા એ યજ્ઞ અવતાર. દક્ષિણા દેવી સાથે જેમના વિવાહ થયા એ યજ્ઞ અવતાર. આઠમો અવતાર ભગવાનનો જૈન સંપ્રદાયમાં પહેલા તીર્થંકર ભગવાન ઋષભદેવજીનો અવતાર. નવમો અવતાર ભગવાનનો પૃથુ અવતાર, જેમણે આ પૃથ્વીને સમતોલ કરી રાજ્યાસન સ્થાપી અને પૃથ્વીને સમતોલ કરી એ પૃથુ અવતાર. દસમો અવતાર વિશ્વામિત્ર, જમદગ્નિ, કશ્યપ, ગૌતમ, વશિષ્ઠ, ભારદ્વાજ આ એ સપ્ત ઋષિઓ અને રાજા સત્યવ્રતનું રક્ષણ કરવા માટે ભગવાને કલ્પના અંતમાં મત્સ્ય અવતાર ધારણ કર્યો. 11મો અવતાર ભગવાને અમૃત કલશ લઈને નીકળ્યા, ધન્વંતરી અવતાર. 12મો અવતાર મારા પ્રભુનો મોહિની અવતાર. 13મો અવતાર ભગવાને ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ધામલામને પિતા બનાવી ધામલામાંથી પ્રગટ થયા એ નરસિંહ અવતાર. 14મો અવતાર ભગવાનનો વામન અવતાર. 15મો ભગવાનનો પરશુરામ અવતાર, એ ભગવાનનો આવેશ અવતાર. 16મો અવતાર ભગવાનનો એક તો 16મો અવતાર ભગવાનનો પરશુરામ અને 17મો અવતાર ભગવાનનો વ્યાસ અવતાર. આ વ્યાસજીએ જેણે ભગવાન ભાગવતની રચના કરી વ્યાસ અવતાર એ ભગવાનનો કલા અવતાર છે. 17મો અવતાર ભગવાનનો વ્યાસ અવતાર. 18મો ભગવાન રામચંદ્ર ભગવાનનો અવતાર રામ અવતાર. 19મો ક્યાંક બલરામનો અવતાર કહે છે અને ક્યાંક ભગવાનનો હરિ અવતાર હયગ્રીવ અવતાર કહે છે. બલરામ અવતાર અહીં ભાગવતજીમાં વ્યાસજીએ બલરામજીને 19મો અવતાર બતાવ્યા છે. 20મો અવતાર ભગવાન કૃષ્ણનો અવતાર. આમ તો બલરામનો શેષાવતાર કહીએ છીએ એટલે આપણે હયગ્રીવ અવતાર ત્યાં હરિ અવતાર લઈએ છીએ. 20મો અવતાર ભગવાનનો શ્રી કૃષ્ણ અવતાર. 21મો અવતાર ભગવાનનો હરિ અવતાર હંસા અવતાર. 23મો બુદ્ધ અવતાર અને 24મો કલયુગની અંદર કલ્કી અવતાર ભગવાનનો થશે. આ 24 અવતારોની કથા કહી.